સરપંચ ચૂંટણીમાં શું થાય? જમલ્યા શું થશે એટલે ચૂંટણીમાં છેલ્લા 25 વર્ષથી હું જાઉં તને ખબર નહીં હજી? ઓએ ખબર તો હે, પણ હું ગામમાં ગયો તો ને એટલે વાતાવરણ થોડુંક બોધું લાગે છે. ચમ બોધું લાગે એટલે અલ્યા ગામમાં કોઈની તાકાત હે મારી હમ ફોર્મ ભરાવે હે? અને તને હજુ ખબર ના હોય ને તો હું કહી દઉં, ઓલો મથુર રહ્યો ને મથુર, એક જ લાકડી ભોડામ છોડી હતી, 32 ટોકા હતા, 32 ટોકા. ના ના હાસુ સરપંચ હાસુ ઓએ અને ગામમાં કોઈ એવું હોય તો તને રાશો હે શું લેવા? ના ના એ તો પછી વાતાવરણ બદલાતા હે ને વાર ના લાગે એટલે કેતો તો આ તો. અલ્યા કોઈ ના ભરાવે આપડી હમ ફોર્મ ન કરે, એક લાકડી તો ફોડું ફોડી નાખું. ના ના હાસુ એ તો હું ઓર રાશી છે ગામ મને, પણ આમ થોડુંક ધન રાખજો. તારી ઓલી બાજુ એક મોટેર હે ને પાણી વાર તો લાગે, હેડો અહીંયા ભલામણ કરતા જાવ. ના ના વાત સાચી, હેડો જાતા હેડો. તમે આજ તો અમારા અહીં ખેતર પધાર્યા છો હે? ઓય એટલે મૂકું જાતો આવું ને આ બાજુ ખેતર બાજુ ઓટો બોટો મારતો આવું. સરપંચ હું છે ને પાણી હવે સેલું પણ હેડે હરું એટલે પવું એવું એમ ને? પાણી બોણી આવે તો હે ને? ના ના પાણી તો આવે, તમારી દયા હે. અને હું શું કેતો હતો કે ચૂંટણી નું શું થાય કહો? એટલે ચૂંટણી નું શું થાય એટલે ચૂંટણીમાં હું આપણે જ આવવાનું હે. ના ના એ તો તમે જ આવો 25 વર્ષથી ને એટલે તમે જ આવો ને એમ. તારે ગામમાં કોઈ આપડો સામે પગ તો ભરાવે હોમાં? કોની તાકાત છે તે તમારી સામે ફોડો ઉભા રહીને ફોર્મ ભરાવે એ તો કહો. અને પાછું સરપંચે મકાન મંજૂર કરી આલ્યો તો ખબર હે ને? ઓએ ના ના એ હું થોડો ભૂલું ભલામણા સરપંચ મારું કરી આલ્યું તો મકાન, એટલે હું ઉપકાર ના ભૂલું ને. ઓએ એટલે હું મતદાન આપણામાં જ પડવું પડે. તમે તાર મત જેટલા હશે ને બધા તમને આલશું ને આજુબાજુ મેં હું સપોર્ટ કરીશ તમને. ના ના તો વાંધો નહીં. હા તો વાંધો નહીં. ના ના એ તો થઈ જાય, એની ચિંતા ના કરશો. ઓએ સારું તો બેહું છે તો ખુરશી લેતા આવું. ના ના હવે જાવું હે, ઓમ જાવું હે. આજે ને ક્ષેત્રમાં બધા ઓટો મારવાનું મન થયું એટલે ક્ષેત્ર મોટા માર્યા. ના ના ચૂંટણી આવે ને એટલે થોડુંક ધ્યાન દેવું ઉપાધિ ની. લગભગ તો તમે વાંસુ વેચી નહીં, તમે સરપંચ માં આવી જાવ. આપડી મામું ફોર્મ કોણ ભરાવે એમ કઉ છું. સાચી શું કે આખું ગામ ફફડી હડે. હા ઓલા મથુર ની હજુ ખબર નહીં હોય તમને? અરે કોઈ હુંકારો નતું કર્યું, તારે કરી હતી મારે સરપંચ. હા ના ના સારું હેડો સરપંચ હેડો. એ હજુ આપણું નામ ના લે. હા સાચી વાત છે. સારું હેડો. હા ગફુરબા પાણી બગાડતા નહીં, હવે આમાં ભેંસો પીવાનું હે. ના ના પાણી નહીં બગડવું, મારે ઘૂસવું. અને પછી માં કાકા વધે હે કોક પાણી બગાડે ને તે. ના નહીં તો બહાર ઘૂસવું. અને બગાડ્યો ને તો બીજી ફેર આઈકન આબા નહીં દે હવે. નહીં બગડવું. આ બધા મોન હે નો ઓલા અભી મોન સરપંચ ના હે. અલ્યા હું એને કીધું તું કે મારા ઘરે તું ચકલું ફિટ કરી દે. એટલે એના ઘરે જો એટલે કચેરી ઓટા માર્યા, એને કીધું કે મારે ઘરે ચકલું ફિટ કરી દે, પણ ના ના મોન્યો, મારા ઘરે ચકલું ના ફિટ કર્યું. ખરેખર આ અભિમોન સરપંચ હે ને એની હોમે મારે ફોર્મ ભરવું હે. હાલ અગર કા તું મારો સાથ આલે ને તો એ સરપંચ ની હોમે ફોર્મ ભરવું હે અને નિશાનમાં તને રાખવું છે. ના ના ઘરે જવા દે મને વિચારવા દે, તું સાથ હાલ જેવું. ના ના મારે આ સરપંચ માં ઉભું રહેવું નતું ને, મારા ફંદા નતા કરવા, પણ ઓલો અભિમોન સરપંચ છે ને એનું અભિમોન તો મારે ભાંગવું પડશે. ભલે એ 25 વર્ષથી સરપંચ પણ કરતો હોય, એટલે એનાથી ગામ બીવે. આ ગફુર નહીં, ખરેખર એક વાર સરપંચ હું આવી ગયું ને તો એના ઘરથી ચકલું ઉખાડીને મારા ઘરે ફિટ કરું. અને ગોમનામાં તો બધે માણસ એવી સુવિધા કરી આલું ને કે જેટલું પાણી મોઢામાં જ આવે એવી સુવિધા કરી આલું. પણ હે ને સપોર્ટ વગર સાપડવું પડે એટલું. ખરેખર સપોર્ટ તો જોવે, પણ હું કરું કાક સપોર્ટ તો કરવું પડશે. ઓહો ભેરું મારો જીગરી આવી ગયો. બે શું જીગરી એટલે તું એકલું ને એકલું બોલ બોલ કરે? હે વાણો જ નહીં થઈ ગયો ને તું? એટલે તું મારો સાથ આલે ને તો તને વાત એક વાત કહું. હે ઓય તો સાથ તો આલો જ પડે ને. હું તારો બચપન નો ભેડું બંધ, એટલે તું સાથ તો આલીશ ને? સાથ એટલે પૂરેપૂરો હું આલીશ તને. એટલે હાલફેર મેં એવું વિચાર્યું હે ને. શું વિચાર્યું? એટલે સરપંચ પણ હે ને હાલફેર મારે ઉભું અલ્યા ઓયા તું હે જગન તું ઓળખે ને? 25 વર્ષથી સરપંચ હે.
એના અમે જાતો નહીં નકર ટોટે ને બોટે બધું ભાજી નાખશે. એટલે ટાટિયા ભાંગવા હોય તો ભાંગે ને માથા ભાંગવા હોય તો ભાંગે, પણ સરપંચ માળ ઉભું રહેવું હોય. તું મારો સાથ આલીશ કે નહીં આલે? જો હે ને હા. હું તો સાથ નહીં આવ્યું કેમ કે હે ને ઈ સરપંચ હમે આપણે પડશું ને હા. તો ટોટે ને બોટે બધું નોખું કરી નાખીએ હુએ હાથ પગ વગર રે હું આપણે બે જણ. અલ્યા તને ખબર હે? તને ખબર નથી કે વાત કહું તને? શું તારું છોકરાનું હકું તોડાય તું કને? કોને કોને? કોને એ સરપંચ ને તોડાયું તું. સરપંચ તો રહી દો. અને તારા ઘરના ઓલું ખબર ને તારું ઘર મંજૂર થયું તું અને ના કરે પડાઈ હતી. કોને પડાય છે એ સરપંચ ને પડાઈ હતી. તારી હું ના ના હું તારા હે ને હંગાથે છું તમ તારો. એટલે તું મારો સાથ હાલે ને એટલે હાલ ફેર તો સરપંચ હું જ બોલું. અને આમે જેમ કે સાથ તો હાલવો જ પડશે તારે. ના ના આલી સા તો પૂરેપૂરું આલી કેમ કે ઈ સરપંચ હે ને મારા છોકરાનું હગું તોડાયું તું મારું ઘરે મંજૂર નતું થવા દીધું. અને એવા મારા પૈસા વાપરવા પડે ને પૈસા તો મારો 1.5 વીઘો હે ને એ વેકી મારું. પૈસા તો અમે વાપરવા જ પડશે. એ વાપરવા પડે ને તો 1.5 વીઘો વેકી મારું અને સરપંચ હું જ બોલું. ના ના ઈ વાત તો હારી તારે પૈસા વાપરવા પછી બધું કરવું પડશે પણ તે નિશાનું શિવ રાશિ છે ઈ તો કે નિશાની હા તબડકું. આ તબડકું મારો સાથ આવે છે અને તું એ મારો સાથ આલી. એવું આ તબડકું રાખ્યું છે. ટબડકું એમ હું ઓહ તારી પછી ઓનો નારો ઉડે આકાશમાં કબૂતરું આવે ગપુનું તબડકું. અરે વાહ 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 શું ડાયલોગ બનાવે છે હે? અલ્યા તું મારો સાથ તો આલીશ ને? હે ભરબુડા, હું એ સાથ તો મારો મારવા ને પૂરેપૂરો સાથ આલીશ હું તને. તું ભરપૂરા સાથ આલે ને હા. તો તારી માટે ગીત ગઈ નાખ. ગઈ નાખ તમ તારે. હે મારો ભરપુ મારું સપનું પૂરું કરશે કરશે. ના ના હાચું હું તારું છે ને સપનું તો હે ને હાચું કરવાનું જ છું. તો હવે આપણે જાઓ. કામ તો કરવું પડે ને આપણે. હવે નારો બોલતા બોલતા જઈએ પી બોલ નાખો એક વાર. બોલ ઉડે આકાશમાં કબૂતરું આવે ગપુનું તબડકું. આ મારે હવે સરપંચ સાહેબ ને તો આ વાત કેવી પડશે નકર તો આ સરપંચ સાહેબ નું હાઈ બન્યું હવે મારે જવું પડશે ખાયો. લે પુરિયા તું બુડા શું કરે હે આ નાયણા ની તું મરચા લાયો હોય અહીંયા 30 રૂપિયા આપણે બાકી હી તો લાયો નહીં. આ દૂધના પૈસા હજુ તો બાકી છે. આ સકતા ની તું દૂધ લાયો હે 50 રૂપિયાનું દૂધ લાયો ને 50 બાકી રાખી આવ્યો હો. પછી એમને માં સકતો ભૂલી જાય ને પૈસા નહીં આલે. અને આ દીના દુકાને તું બટેકા લાયો હે અહીંયા જો 20 રૂપિયા બાકી છે. અલ્યા અમને એમ કરશે તો મારા ઘરમાં કોઈ નહીં વધે. હવે શું કરવું? મને આ તોરડીને પાયો હરખો કરી નાખો દે ખસી ગયો હે. સરપંચ સાહેબ આ શું કરો તમે? એટલે આ પાયો ખસી ગયો તો હરખો કરતો હતો. આ પાયો પણ તમે હવે ખરી જવાના હો. જેમ હું ખસી જવાનો એટલે એટલે ઓલા ગફુરભાઈ ને ગફુરભાઈ ઓય ગફૂર એ સરપંચ માં ફોર્મ ભરાવાનું હોય. અલ્યા ના હોય તું શું વાત કરે હી મારી હમે ફોર્મ ના ભરાવે. અરે મારી હગી ઓકે ને હગી કોને હું ઓભરીને જોઈને બે આવ્યો હું. ઓહો એમ ને તો એને નક્કી ગામમાં 2-3 જણાએ સડાયો હશે ને. વાત સાચી તો ઓલો ભરભુ ને ભરભુ ઓલો ભરપુ હા હા એ ના ભેગો હતો. ઓહો એમ વાત એમ ને બે એને તો પૂગી જવા હે. આ પુરિયા આપણું શસ્ત્ર કાઢ હવે. એ પુરિયા અલ્યા આ હું વાપરતો નહીં અમને એમ થાય તો સરપંચ આવ્યો હું. શસ્ત્ર કાઢ્યું ને આપણું. ઓ લઈ લીધું. એવું એમ હેડો તો અટાણે નટાણે જેડો. સરપંચ સાહેબ અમારા બેન પગ કરજો તમે. ઓયો અમે તો તમારા ભેરા આવા પણ તમે અમારું કાંક ધ્યાન રાખજો. હોય પણ હું તો તમારું ધ્યાન રાખીશ પણ તમે ધ્યાન રાખતા રહેજો. એ તો આવા નવા સમાચાર લાવતા રહે. આવા નવા સમાચાર તમારે કારું ભાઈ લાવવાના હો. હા હા અને પુરિયા તને કહી દઉં હું. હા કઈ વાંધો નહીં સરપંચ. હેડો. હેડો. હે ભરબુડા હે આજ તો આખા ગામમાં પ્રચાર કઈ તો આયા બરાબર. હવે મત છે ને બધા આપણામાં જ આવશે. ઓએ મત તો આવશે નહીં પણ મને ઓલું ગીત બહુ યાદ આવ્યું ભરબુડા. કેવું કે મારો ભરપુ મારું સપનું પૂરું કરશે કરશે. એને કરવું હે સપનું પૂરું કરવું છે. એટલે સરપંચ ઘરે તમે બેહવાનું નહીં કહો. ના બેહવાનું તો લગી નહીં કહો. સરપંચ બેહો આપણે હવે કરે. બીજા બેહી રહે. એ ઈ મારા ભરપુને બેવાની જગ્યા ઉભો થા. એટલે સરપંચ તમે જેમ મારા ઘરે ભૂલા પડે કદી મારા ઘરે આવતા નહીં તમે મારા ઘરે ચમ ભૂલા પડે. મેં વાત વાપરી છે હા કે તમે ફોર્મ ભરાયું હે. ઓય ભરાયું કે સરપંચમાં. એવું છે એમ હા એટલે
આ હે ને સરપંચ પણ કરવું ને એ કોઈ હેલ વાત નહીં હો. એ ભલે હેલી વાત ના હોય કે જી થવું હોય થાય, પણ સરપંચ માર જેવું થાય. એવું એમ ને. ઓય એટલે સરપંચમાં કોઈ જેવું તેવું નહીં હો. લોઢાના સણ્યા હે, લોઢાના સણ્યા સાબા પડે. એ લોટાના સણિયા હોય ને તમે દુકાને લઈને ચાવશો. અલ્યા એ તારે દાઢી કરાવવાના તો પૈસા નહીં ને સરપંચ માં ઉભો રહે. એટલે દાઢીના પૈસા નહીં, 44 મન લાવી રૂપિયા. સરપંચ આયો લાઈન ઉપર આયો. પર આવ્યો હવે. ઓય ઓય કાઢ. એટલે આમાં જો તારા દાઢીના બાલ હે ને એટલા પૈસા કેટલા હે. પૈસા હે આમાં? ઓ લઈ લે. શું છે એલા ભરપૂરા? રિશ્વત રિશ્વત મને આલે હે તું? રિશ્વત તો મારે તારી આજે જોતી નહીં, કાલે જોતી નહીં. સરપંચ માં હું જ ઉભું રહેવાનો હું. સરપંચ એટલે તું સરપંચ નું અપમાન કરે હો હું અરે અપમાન થવું હોય તો થાય અને જી થવું હોય થાય. સરપંચ માં તો હું જ ઉભો રહીશ. અને તું મારા ઘરે હું આવ્યો હે? તું ઉપર તારા ઘરે ઉપર. એ હવે મારું અપમાન બહુ થાય હો. સરપંચ એક વાત કહો એને કે તું હે ને હવે સરપંચ ની જગ્યાએ ઉપસરપંચ ફોર્મ ભરે એટલે બે નું કામ થઈ જાય. વાત હાજી. ગફુરભાઈ, હા તમે હે ને હું સરપંચ પણ કરું અને તમે હે ને ઉપસરપંચ માં ફોર્મ ભરાય તો ઉપસરપંચ માં સરપંચ માં તો આજે ભરાય નહીં, કાલે નહીં ભરાય. તું ભર. સરપંચ માં તો હું જ ઉભો રહીશ. એ આપણે બે પાસે પીરા રે હો. નહીં ભેગું તો તને આજે રાખવાનું નહીં, કાલે રાખવાનું નહીં. કા ભરપૂરા? અલ્યા સરપંચ મેં તને કીધું હતું મારા ઘરે તું નર નાખી આલ. તે ચકલું ફીટ ના કરી આલ્યું તે મને. આ એનું પરિણામ છે. એ તો મારા ઘરે આબુ પડે. અલ્યા તારા ઘરે ને તારી કચરે જેટલા મેં ધક્કા ખાધા પણ તે મને ચકલું ફીટ ના કરી આલ્યું. તું હવે અમારા ઘરે આવીશ કે તું હવે મારા ઘરે આવીશ. સરપંચ નું અપમાન ના કરશો. ઓય કેવો હોય એક વાર ખાલી મારા સરપંચ માં તમે આવી જાઓ. જો સરપંચ હું થઈ જઈશ ને તો તારા ઘરનું જે ચકલું હોય ને એ ચકલું તારા ઘરે નહીં રહે. સરપંચ તો તું આજે નહીં થાય કે કાલે નહીં થાય હોય. એ તો સરપંચ તો હું જ થઈશ. કા અમારે ભરપૂરો સાથ દે હવે. હવે ભરપૂરો બસ આનો સાથ દે. હવે ભરભુડા ને હે ને ખાલી 10 લાખ આલશે ને તો અમારે હમાઈને ઉભો રહે હોય. હું તું 1 કરોડ આલે ને તોય હું ના હોય ને નટુ. અલ્યા આ જે રિશ્વત હતી ને એ આ ભરપૂરા જ ના પાડી હોય. આવા પૈસા ફેંકી દીધા હે તો 10 લાખ ની શું વાત છે? ઓય હવે આપણું અપમાન બહુ થાય. ઓય કણ હવે રેવાય નહીં હો. જેવાય નહીં લગી એક સમય વાંગણ ના ઉભું રહેવાય. અરે તમે આ લાઈ ઉભા હું ઘર ભેગી ના તો ઘર ભેગી ના તો અમે થયા પણ તમને સરપંચ માં નહીં આબા દે એટલે નહીં જવા દયો. અલ્યા જી થાવ હોય થાય. ભલે હાથ પગ ભાગો હોય તો ભાગી નાખું પણ સરપંચ માં તો હું જ ઉભું. કપૂર તું ધ્યાન રાખજે હે ને તને ભારે પડવાનું હોય. અલ્યા ભારે પડે કે ફોડ અને ભારે પડે તો હું નંબર ભરપૂર બે ઉપર લે. ઉપાડીને ભરજો તો ઘરેથી ઉપડો. ધક્કો ના મારજે. ધક્કો ના મારજે. અલ્યા ઉપર એટલે હું તને શું કહેતો કે એને બીવી તો હેવો. અલ્યા ઈ સરપંચ હે ને સરપંચ આપડે બીવી હું એમ નહીં હા. એના બે ચમચા જોઈએ. એટલે ઈ ચમચા હે ને એ હે ને એવી રીતે હે ને 25 વર્ષ સરપંચ માં ઉભો લાગે મને તો પૈસા ખવડાય નહીં. ઓએ આ નાનું થી નાનું મોટું થતું જ જાય. તાને. તારે ઈ હે ને પૈસા ખવડાવે ને એટલે 2 સાત આલે હે. પણ ના ના આપણે હે ને પૈસા ખાવાય નહીં સરપંચ તો આપણે તારે જ બનવાનું હોય. પણ તું ભરપૂરા મારો સાથ એક વાર આલ. સાથ તો હું આવીશ પણ તું પૈસા ના ખાતો બીજું કઈ નહીં. પૈસા કીધું નહીં રિશ્વત તો આજે નહીં ને કાલે નહીં. તાને આ તો એક વખત પાહો પ્રચાર કરી આવે 2 જણા. આપણો નાનો જીવો ઉડે આકાશમાં કબૂતરું ઉડે કપૂર ભાઈ નું તબડતું. હા સરપંચ, જો મંગળવારે હે ને ફોર્મ ભરાવાનું હે તો મંગળવારે બપોરો થતો નહીં તો ફોર્મ ચોહીને ભરા હે. એ કેવી રીતના? હે એ ગફુર કચેરીએ પૂછશે તારે ને. વાહ સરપંચ વાહ શું આઈડિયા લગાય. હેડો આપણે હેડો હવે